યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન. યુજીસીએ જાન્યુઆરીના મહિનામાં ઇક્વિટી માટેના નવા રેગ્યુલેશન્સ જારી કર્યા હતા અને રેગ્યુલેશન્સને લઈને એક વિવાદ ઊભો થયો હતો. ત્યારે એ વિવાદને લઈને આપણે એના ઉપર 2 થી 3 ઉપરા છાપરી ગોષ્ઠીઓ કરેલી હતી. આ વખતે યુજીસી વધુ એક મામલે પાછું ચર્ચામાં આવ્યું છે. મામલો એવો છે કે જેના ઉપર પણ આપણે ગોષ્ઠી કરીએ જરૂરી બની જાય છે. વાત એવી છે કે થોડાક દિવસ પહેલા યુજીસીએ એક લિસ્ટ બહાર પાડ્યું છે, એક યાદી બહાર પાડી છે કે જેમાં એમણે ફેક યુનિવર્સિટીઝના નામ તમને જણાવ્યા છે. લિસ્ટ શાનું છે? ફેક યુનિવર્સિટીઝનું. મતલબ કે આ એવી યુનિવર્સિટીઝ છે કે જે યુનિવર્સિટીઝ છે જ નહીં, એવી યુનિવર્સિટીઝ કે જેમને સરકાર તરફથી માન્યતા નથી મળેલી, એ ફ્રોડ છે. યુજીસીએ આવી 32 ફેક યુનિવર્સિટીઝનું એક લિસ્ટ બહાર પાડ્યું છે અને મને અને તમને વિદ્યાર્થીઓને, વાલીઓને ચેતવ્યા છે કે તમે આ યુનિવર્સિટીઝની અંદર, આવી કોલેજીસની અંદર એડમિશન ન લેતા. યુજીસીએ જણાવ્યું છે કે કોઈ પણ જગ્યાએ એડમિશન લેતા પહેલા તમારે એ ચકાસવું, વેરીફાઈ કરવું કે એ ઓફિશિયલી રેકોગ્નાઇઝડ છે કે નહીં. જો તમે ચકાસતા નથી અને આવી ખોટી જગ્યાએ જો તમે એડમિશન લઈ લો છો તો ત્યાંથી તમને જે ડિગ્રી મળશે, જે સર્ટિફિકેટ મળશે એ વેલિડ નહીં ગણાય. મતલબ કે એનો ઉપયોગ, એ સર્ટિફિકેટ કે ડિગ્રીનો ઉપયોગ તમે આગળના બીજા કોઈ અભ્યાસ માટે નહીં કરી શકો. સરકારી કે ઇવન ખાનગી નોકરી માટે પણ એ વેલિડ નહીં ગણાય. મતલબ કે તમારે ત્યાં આગળ ન જવું, આવું યુજીસી કહી રહ્યું છે, તમને ચેતવી રહ્યું છે. સારી વાત છે કે યુજીસી આપણને ચેતવણી આપે છે, પણ સવાલ, જો યુજીસી આપણને ચેતવી રહ્યું છે મતલબ કે ખુદ તો ચેતી ગયું છે ને. જો તમે ચેતી ગયા છો તો તમે આ યુનિવર્સિટીઝની વિરુદ્ધ એક્શન કેમ નથી લેતા? તમે કોઈ કડક કાર્યવાહી કેમ નથી કરશા? યુજીસી એટલે તો સરકાર ને. જો સરકારના ધ્યાનમાં છે જ કે આટલી ફેક યુનિવર્સિટીઝ આપણા દેશમાં ધમધમે છે, કારોબાર ચલાવે છે, તો સરકાર એમની વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કેમ નથી કરી શકતી? કારણો ધરી દેવામાં આવતા હોય છે આપણી સમક્ષ કે રાજ્ય સરકારો આમાં કેન્દ્ર સરકારને સહાય નથી કરતી, એટલા માટે આ યુનિવર્સિટીઝ ધમધમે છે. ઘણી વખત કારણ આપવામાં આવતું હોય છે કે આવી યુનિવર્સિટીઝને બંધ કરાવી હોય તો એ કાનૂની રીતે બહુ જટિલ મામલો છે, એ એટલું સરળ નથી, એટલા માટે અમે કોઈ અસરકારક પગલાં નથી લઈ શકતા. હું કહીશ કે આ કોઈ કારણો નથી, આ બહાના છે. તમે માત્ર લિસ્ટ બહાર પાડીને, ચેતવણી આપીને છૂટા પડી જાઓ એમ ન ચાલે. પહેલા એ પણ જુઓ ને કે તમે આજે લોકોને ચેતવ્યા છે, આજે જાણકારી લોકો સુધી પહોંચાડી છે, પહેલા તો કેટલા લોકો સુધી આ જાણકારી પહોંચી છે. હું પૂરા વિશ્વાસ સાથે કહીશ કે આપ દર્શક મિત્રોમાંથી પણ ઘણા બધા હશે કે જેમના સુધી હજુ યુજીસીનું પેલું લિસ્ટ નહીં પહોંચ્યું હોય. સરકારની બીજી યોજનાઓ, બીજા કાર્યક્રમોની જેટલી એડવર્ટીઝમેન્ટ એનું કરવામાં આવતું હોય છે, એનો જેટલો પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય છે, આવી મહત્વપૂર્ણ જાણકારીનો એટલો પ્રચાર પ્રસાર નથી થતો સામાન્ય લોકો સુધી. જે લોકો આનો સૌથી વધારે ભોગ બનવાની શક્યતા છે એમના સુધી આવી જાણકારી નથી પહોંચતી હોતી. જરૂરી છે કે સરકાર જો આ યુનિવર્સિટીઝ વિશે જાણે છે તો એમને વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કોઈક પગલાં લે, પણ સરકાર નથી લેતી. આ બાબતે આપણે ગંભીર ચર્ચા કરીએ જરૂરી બની જાય છે. કેમ? જુઓ આપ, ગયા વર્ષે પણ યુજીસીએ આવું એક લિસ્ટ બહાર પાડ્યું હતું. ગયા વર્ષનું જે લિસ્ટ હતું ને એમાં 22 ફેક યુનિવર્સિટીઝના નામ હતા. કેટલા? 22. આ વખતે કેટલા નામ છે? 32. મતલબ કે આવી ફેક યુનિવર્સિટીઝ અને કોલેજીસની સંખ્યામાં વધારો થયો છે. શક્યતા તો એ પણ છે કે આ જે 32 છે એ પહેલા પણ હતી, પણ બને કે ત્યારે સરકારના ધ્યાનમાં નહોતી, એટલા માટે યુજીસીના એ લિસ્ટમાં સામેલ નહોતી અને હવે લોકોએ સામેલ કરી છે. તો આ રીતે તો શક્યતા એવી પણ બને ને
કે હજુ પણ બીજી ઘણી બધી ફેક યુનિવર્સિટીઝ અને કોલેજીસ હશે કે જે સરકારની જાણ બહાર છે, એટલે આ 32ના લિસ્ટમાં નથી. કાલે ઉઠીને કદાચ 32માંથી 42 થઈ જાય. સમજવાનું છે કે ઉત્તર આવી સંસ્થાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તમને જાણી નવાઈ લાગશે કે આ લોકોએ રાજ્યવાર યાદી મૂકી છે કે કયા રાજ્યમાં આવી કેટલી યુનિવર્સિટીઝ છે. નવાઈની વાત એ છે કે એકલા દિલ્હીની અંદર આવી 12 યુનિવર્સિટીઝ આવેલી છે. મતલબ કે જે કુલ ફેક યુનિવર્સિટીઝ છે એમાંથી ત્રીજા ભાગની ફેક યુનિવર્સિટીઝ દિલ્હીમાં, એટલે કે આપણા દેશની રાજધાનીમાં આવેલી છે. દેશની રાજધાનીમાં આ ધંધો ધમધમતો હોય અને ભારત સરકાર એવું કહે કે અમે આમની વિરુદ્ધ કોઈ અસરકારક પગલાં નથી લઈ શકતા અમુક ચોક્કસ કારણોના લીધે, તો શું આપણે એના કારણો માની શકીએ? ન જ માનવાના હોય, બહાના કહેવાય. સરકાર કેમ કદમ ના ઉઠાવી શકે? એટલે જ મેં આપને કહ્યું કે આના ઉપર ગંભીર ચર્ચા થાય જરૂરી છે. વધુ એક નવાઈ લાગે એવો મુદ્દો એ છે કે યુજીસી આવું લિસ્ટ આજકાલથી બહાર નથી પાડી રહ્યું. આ છેક 1994ના વર્ષથી એ લોકો કરી રહ્યા છે. મતલબ કે ઓલમોસ્ટ 3 દાયકા જેટલો સમય વીતી ગયો છે. 3 દાયકાથી પણ વધારે સમય વીતી ગયો છે કે જ્યારથી આપણે જાણીએ છીએ, આપણી સરકાર જાણે છે કે આવી ફેક યુનિવર્સિટીઝ કામ કરી રહી છે. 32 વર્ષ વીતી ગયા. 32 વર્ષની અંદર પણ તમે કદમ નથી ઉઠાવી શક્યા. ફક્ત આવી ચેતવણી આપીને તમે છોડી દો છો. તમે હજુ નવાઈ પામશો કે જ્યારે જાણશો કે અમુક યુનિવર્સિટીઝ અને કોલેજીસ તો એવી છે કે જે 1994ના વર્ષથી સતત આ યાદીમાં એમનું નામ દેખા દે છે. મતલબ કે હવે એમને બીક પણ નથી રહી કે આવા લિસ્ટમાં એમનું નામ આવી રહ્યું છે. છેક 1994થી સતત આ યાદીમાં એમનું નામ આવી રહ્યું છે. ન્યૂઝ લોન્ડ્રી કરીને એક સરસ મજાનું પોર્ટલ છે કે જે લોકો બહુ સરસ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરતા હોય છે અને આર્ટિકલ્સ લખતા હોય છે. 2020ના વર્ષનું એમનું એક આર્ટિકલ છે. એમાંથી ઘણી જ સારી એવી માહિતી આ ફેક યુનિવર્સિટીઝ વિશે આપણને મળે છે. થોડીક માહિતી હું આપને જણાવું. ઓક્ટોબર 2020નો એમનો એક આર્ટિકલ છે કે જેમાં તેઓ નોંધે છે કે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢની અંદર એક આવી યુનિવર્સિટી આવેલી છે જેને નામ એ લોકોએ આપ્યું છે મહિલા ગ્રામ વિદ્યાપીઠ. 1994ના વર્ષથી એ સતત આ લિસ્ટમાં છે. કેટલા વર્ષ થયા? 26 વર્ષ. 26 વર્ષથી આ લિસ્ટમાં એ છે. સરકાર એની વિરુદ્ધ કશું નથી કરી શકતી. આપણે એવું માની લેવાનું. કોલકાતાની અંદર આ આર્ટિકલ પ્રમાણે કોલકાતાની અંદર એક ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે કે જેનું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ મેડિકલ સાયન્સ. બરાબર છે. 2009માં એને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું અને આની અંદર અલગ અલગ પ્રકારના કેટલીય પ્રકારના કોર્સીસ એ લોકો ઓફર કરતા હોય છે, જેમાંથી ઓલ્ટરનેટિવ મેડિસિન માટેના, વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ માટેના પણ કોર્સીસ એ લોકો ઓફર કરે છે કે જેમાં એક છે ઇન્ડો એલોપેથીનો કોર્સ. એલોપેથી છે. તમારી પાસે આયુર્વેદા છે, તમારી પાસે હોમિયોપેથી છે, આમ અલગ અલગ સિસ્ટમ્સ ઓફ મેડિસિન છે તમારી પાસે. આમાં વળી ઇન્ડો એલોપેથી શું છે? ઇન્ડો એલોપેથી જેવું કાંઈ નથી, પણ આ લોકો આખો એના ઉપર કોર્સ ઓફર કરે છે કે ભાઈ જુઓ, એલોપેથી એ તો ફોરેન મેડિસિન છે, તો ભારતની ચિકિત્સા પદ્ધતિ સાથે એને જોડીને અમે એક નવો કોર્સ, એક નવી ચિકિત્સા પદ્ધતિ ડિઝાઇન કરી છે ઇન્ડો એલોપેથી. એ અમે તમને ભણાવીશું. અને ભણાવે છે કોલકાતાની અંદર. બરાબર. દિલ્હીની અંદર આ લોકોએ જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં દિલ્હીમાં એમને એક યુનિવર્સિટી મળી જેનું નામ છે વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે કે તમને સ્વરોજગાર માટે તૈયાર કરનારી આ યુનિવર્સિટી છે. ડિગ્રી બિગ્રી ન જોઈએ, તમને સ્વરોજગાર માટે એ લોકો એમને તૈયાર કરી દેશે. એ લોકો બહુ ગૌરવ સાથે નોંધે છે કે we are one of the institutions named by the education ministry to promote self-employment and that it is the only university generating crores of jobs. મતલબ કે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે ખુદ એમને પ્રમોટ કરેલું છે કે તમે સ્વરોજગાર માટેની વધુને વધુ તકો ઊભી કરો અને એ એકમાત્ર યુનિવર્સિટી છે કે જે કરોડોની સંખ્યામાં નોકરીઓ પેદા કરે છે. એ લોકો લગભગ 150 જેટલા કોર્સીસ ઓફર કરે છે. 150 જેટલા કોર્સીસ. બરાબર છે. એ કહી રહ્યા છે કે સરકારનું શિક્ષણ મંત્રાલય એ અમારી સાથે છે અને અમને પ્રોત્સાહન આપી રહ્યું છે. આવી ફેક યુનિવર્સિટી ચાલી જાય છે. અમને એક રિપોર્ટરે આજે વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ છે એના ડીનને
કોલ કર્યો. એમનું નામ છે VS મહાજન, અને એક સ્ટુડન્ટ તરીકે એમણે રજૂઆત કરી કે મેં હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કરેલું છે, ઇતિહાસમાં મેં BA કરેલું છે, અને માંડ માંડ મેં ત્યાં પરીક્ષાઓ પાસ કરી હતી. હવે મારે બાયોકેમિસ્ટ્રી ભણવું છે. આ રિપોર્ટર એક વિદ્યાર્થી તરીકે ત્યાં આગળ રજૂઆત કરે છે, ખોટી રજૂઆત, કે મેં હિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે પણ હવે મારે બાયોકેમિસ્ટ્રી ભણવું છે, મારી પાસે સાયન્સનું કોઈ બેકગ્રાઉન્ડ નથી, તો શું કરી શકાય? તો પેલા ડીન સામે પૂછે છે, હાઉ ડઝ દેટ મેટર? આનાથી શું ફરક પડે? એનીવન કેન લર્ન સ્કિલ્સ, એટલે કે તમે કોઈ પણ વસ્તુ શીખી શકો છો. મતલબ કે ડીન એમ કહી રહ્યા છે કે તમારું સાયન્સનું બેકગ્રાઉન્ડ ન હોય ને તો પણ વાંધો નહીં, અમે તમને બાયોકેમિસ્ટ્રી ભણાવીશું, બરાબર. સ્કિલ તો કોઈ પણ શીખી શકે. હા ભાઈ, સ્કિલ શીખી શકાય, ના નહીં, પણ અલગ અલગ ક્વોલિફિકેશન્સ માટે જે પહેલાં બેસિક જરૂરિયાતો હોય એ તો તમારે માંગવાની જ હોય ને. આજે કોઈકને MD કરવું છે તો એમને થોડું થઈ જાય, પહેલાં એને MBBS કરવું પડે ને. કોઈકને MA કરવું છે તો એમને થોડું થઈ જાય, પણ એને BA કરવું પડે ને. તમારું અહીંયા આગળ સાયન્સનું બેકગ્રાઉન્ડ જ નથી, તમે BA વિથ હિસ્ટ્રી છો, અને તમે એવું કહી રહ્યા છો કે અમે ડાયરેક્ટલી તમને બાયોકેમિસ્ટ્રી ભણાવી દઈશું, સાયન્સના બેકગ્રાઉન્ડ વગર ભણાવી દઈશું. આ સરેઆમ ચાલી રહ્યું છે, અને સરકાર કહે છે કે અમે લીગલ કોમ્પ્લેક્સિટીઝના કારણે અસરકારક પગલાં નથી લઈ શકતા. આ વાત વાજબી કહેવાય? આ વાત સમજવી જરૂરી એટલા માટે બની જાય કે આપણા ગુજરાતના એવા ઘણા, પહેલાં તો મારે નોંધવું જોઈએ કે આ જે લિસ્ટ બહાર પડ્યું છે સદનસીબે એમાં ગુજરાતની કોઈ યુનિવર્સિટી કે કોલેજનું નામ નથી, બરાબર. હા, શક્યતા પેલી પણ આપણે નકારી ન શકીએ કે એવી યુનિવર્સિટી કે કોલેજ ચાલતી હોય પણ UGCના ધ્યાનમાં એ ના આવી હોય, બરાબર. પણ હાલ પૂરતા આપણે એવું માનીને ચાલીએ કે ગુજરાતની કોઈ યુનિવર્સિટી કે કોલેજ ફેક નથી, બરાબર. આ વાતને આપણે વધારે ગંભીરતાથી એટલા માટે નોંધવી પડે કે આપણા ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ એ બીજા રાજ્યોની અંદર અભ્યાસ કરવા માટે જતા હોય છે, અને બીજા રાજ્યોની અંદર આવી યુનિવર્સિટીઝનો ધંધો ધમધમે છે. અમારા વખતે પણ ચાલતું, અત્યારે પણ ચાલે છે. એવા વિદ્યાર્થીઓ કે જેમના 12મા ધોરણની અંદર સારા ટકા ન આવ્યા હોય, પણ પેલા ઘરવાળા હોય ને, જેમની જીદ હોય, છોકરાની પણ જીદ હોઈ શકે, છોકરીની પણ જીદ હોઈ શકે કે કોઈ પણ ભગે ડૉક્ટર તો બનવું જ છે, MBBS તો કરવું જ છે. MBBS કરવા માટે, BA MS કરવા માટે, BHMS કરવા માટે લોકો બહુ મોટી ફીસ ભરીને બીજા રાજ્યોમાં જતા હોય છે. નર્સિંગ કરવા માટે બીજા રાજ્યોમાં જતા હોય છે, BDS કરવા માટે જતા હોય છે, ફિઝિયોથેરાપી કરવા માટે જતા હોય છે, ઘણું બધું કરવા માટે એ લોકો બીજા રાજ્યોમાં જતા હોય છે. તો આપને હું કહીશ, આપનું બાળક હોય, આપ ખુદ એક વિદ્યાર્થી હોવ, તો બીજા રાજ્યની આવી કોઈક યુનિવર્સિટીમાં આપ એડમિશન લઈ રહ્યા છો, બહુ મોટી રકમ ચૂકવી રહ્યા છો, તો ચેતજો, પહેલાં ચકાસજો કે એ કંઈક આ લિસ્ટમાં તો શામેલ નથી ને. શક્યતા છે કે શામેલ હોય, અને એ પણ શક્યતા છે કે ફેક યુનિવર્સિટી છે પણ હજુ સુધી UGCના ધ્યાન પર એ ન આવી હોય, તો પ્રોપર એનું વેરિફિકેશન કરવું, ઓફિશિયલી રેકગ્નાઇઝ છે કે નહીં એ ડોક્યુમેન્ટ્સ ચકાસવા, અને પછી જ ત્યાં આગળ એડમિશન લેવું. આપણે ત્યાં ફેક યુનિવર્સિટીઝની આ સ્થિતિ છે. એવી યુનિવર્સિટીઝ કે જે ઓફિશિયલી રેકગ્નાઇઝડ છે એમને શું હાલ છે હમણાં આપણે જોયું, એ ઇમ્પેક્ટ સમિટમાં જોયું. ગલગોટિયાસ, બરાબર, ચીનનો એક રોબોટ હતો, પોતાના નામે ચઢાવી દીધો. મતલબ કે જે ઓફિશિયલી રેકગ્નાઇઝડ યુનિવર્સિટીઝ છે એમના ઠેકાણા નથી, તો પછી ફેક યુનિવર્સિટીઝની તો આપણે વાત જ શું કરવી, બરાબર. આ બધી બાબતો આપણે જાગૃત થઈએ જરૂરી છે, અને એની સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓએ પણ આપણે સંવેદનશીલતા કેળવીએ જરૂરી છે. ગલગોટિયાઝ યુનિવર્સિટીનો પ્રસંગ બન્યો ત્યારે પણ મેં આ વાત જોડી હતી. એની પહેલાં વિશ્વ આખાની અલગ અલગ દેશોની યુનિવર્સિટીઝનું જે ગ્લોબલ રેન્કિંગ જાહેર થયું ત્યારે પણ મેં આ વાત ખાસ જોડી હતી કે આજે આપણી પાસે જે ઓફિશિયલી રેકગ્નાઇઝડ યુનિવર્સિટીઝ છે એ પણ સારું પરફોર્મ નથી કરી રહી. એનું મુખ્ય કારણ કે એનો જે ટીચિંગ સ્ટાફ છે, એના જે પ્રોફેસર્સ છે, એસોસિએટ પ્રોફેસર્સ છે, એના જે ડીન છે, એના જે વાઇસ ચાન્સેલર્સ છે, આ એ જગ્યાઓ છે કે જ્યાં આગળ આપણા દેશના મોટાભાગના લોકોને પ્રતિનિધિત્વ નથી મળ્યું. ખાસ તો આપણા સમાજના જે વંચિત સમુદાયો છે એ આ યુનિવર્સિટીઝની અંદર પ્રતિનિધિત્વ નથી મેળવી શક્યા. હું વિદ્યાર્થીઓની અંદર પ્રતિનિધિત્વની વાત નથી કરતો. અનામતના કારણે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની અંદર હવે વંચિત સમુદાયો વિદ્યાર્થી તરીકે પહોંચી રહ્યા છે. પણ આજની તારીખે પણ આપણી યુનિવર્સિટીઝ, આપણી કોલેજીસ, આપણા હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સની અંદર 80% 80 to 85% સ્ટાફ એ છે, જે ભણાવનારો સ્ટાફ છે, હું એની વાત કરું છું, એકેડેમિક સ્ટાફની વાત કરું છું, કે જેની અંદર સમાજના વંચિત સમુદાયોનું પ્રતિનિધિત્વ નથી મળ્યું. અને એ જ મુખ્ય કારણ છે કે આ યુનિવર્સિટીઝ પ્રોપરલી પરફોર્મ નથી કરી શકતી, કારણ કે કોઈ ટેલેન્ટ વગર ફક્ત લાગવગના આધાર પર જાતિનો એક ચોક્કસ લાભ મેળવીને લોકો આવી યુનિવર્સિટીઝમાં પહોંચી જતા હોય છે. અને સ્વાભાવિક છે કે ટેલેન્ટ ના હોય તે પરફોર્મ કેવી રીતે કરી શકવાના. જે લોકો ટેલેન્ટેડ છે એ કહેવાતી નીચી જાતિના હોવાના કારણે
અહીં આગળ પ્રતિનિધિત્વ મેળવી શકતા નથી. અને આ જ કારણ છે કે જેથી વૈશ્વિક સ્તર પર ગલગોટિયાઝ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી આપણી ફજેતી કરાવે છે અને ગ્લોબલ રેન્કિંગ્સ જ્યારે જાહેર થાય છે તો એની અંદર આપણી યુનિવર્સિટીઝના નામ ક્યાંય નથી હોતા. આના માટે જરૂરી બની જાય કે સરકાર ફેક યુનિવર્સિટીઝની વિરુદ્ધ તો પગલાં લે જ, પણ જે ઓફિશિયલી રેકગ્નાઇઝડ યુનિવર્સિટીઝ છે ત્યાં આગળ એ અલગ અલગ વર્ગોનું પ્રતિનિધિત્વ વધારવા માટેના પણ યોગ્ય કદમો ઉઠાવે. આની સાથે મારે એ વાત પણ ન ભૂલવી જોઈએ કે એ સંસ્થાઓ કે જે શૈક્ષણિક સંસ્થાનો છે પણ કોલેજીસ નથી કે પછી યુનિવર્સિટીઝ નથી, કોચિંગ આપતી સંસ્થાઓ, આવી સંસ્થાઓમાં પણ વિદ્યાર્થીઓએ ખરાઈ કરવી જોઈએ એડમિશન લેતા પહેલાં કે એમનો કોઈ ઓનલાઈન કોર્સ લેતા પહેલાં. સિવિલ સર્વિસીસ, સરકારી નોકરીઓ માટેનું કોચિંગનું અમારું જે ફિલ્ડ છે ત્યાં આગળ પણ આવું બહુ બનતું હોય છે. હું હંમેશા કહેતો રહ્યો છું કે જ્યારે પણ કોઈક વ્યક્તિ યુપીએસસી, જીપીએસસી કે ઇવન ક્લાસ 3 માટે ભણાવવા માંગતી હોય ને તો સૌથી પહેલાં એણે પોતે આમાંની કોઈ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આમાંની કોઈ પરીક્ષા પાસ કર્યા વગર તમે કોચિંગ ન આપી શકો, ન તમે એના માટેનું કોઈ પુસ્તક લખી શકો. પણ દિલ્હીમાં તેમજ આપણા ગુજરાતમાં તો બહુ વધારે આ સ્થિતિ છે કે જ્યાં આગળ લોકો પાસે યુપીએસસી, જીપીએસસી ક્લાસ 3 માટેની કોઈ પણ પરીક્ષા પાસ કર્યાનો અનુભવ નથી હોતો. એ પરીક્ષાના કોઈ સારા એવા તબક્કાઓને પાસ કર્યાનો પણ અનુભવ નથી હોતો, પણ એ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ ખોલીને બેસી ગયા હોય છે. બીજાની સંસ્થાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી મેમ્બર તરીકે કે પરમનન્ટ ફેકલ્ટી મેમ્બર તરીકે કોચિંગ આપતા હોય છે. બિચારો ગામડાનો વિદ્યાર્થીઓ આવ્યો હોય, ઇવન હવે તો શહેરનો વિદ્યાર્થી આવે તો એની પાસે પૂરી સૂઝબૂઝ હોતી નથી. એ ચકાસણી કર્યા વગર સીધો ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈ જાય છે અને પછી પસ્તાય છે. ઓનલાઈન કોર્सेसમાં મોટી ફીસ એ ચૂકવી દે છે, પૈસા તો પછી રહે, સમયનો એનો જે બગાડ થાય છે એનું વળતર એ પછી પાછળથી ક્યારે મેળવી શકતો નથી. અને એટલે જ હું યુપીએસસી, જીપીએસસી ક્લાસ 3ની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રોને પણ કહીશ કે જેમ પેલા છોકરાઓએ આ 32 ફેક યુનિવર્સિટીઝથી બચવાનું છે એ જ રીતે તમારે આ રીતના ફેક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સથી બચવાનું છે. બરાબર, પૈસા પાછા આવી જશે, સમય પાછો નહીં આવે, ચેતજો. સારું કોચિંગ મેળવો, સાચું માર્ગદર્શન મેળવો તો જ તમે આવી અઘરી પરીક્ષાઓને પાસ કરી શકશો. અને એટલા જ માટે હોળી ધૂળેટીના તહેવારો નિમિત્તે આપણે આપણી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનના જે ઓનલાઈન કોર્सेस છે એની અંદર જીપીએસસીના માસ્ટર કોર્सेस અને સાથે યુપીએસસીના માસ્ટર કોર્સમાં એક ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. જે ડિસ્કાઉન્ટ ઓફરનો આજે છેલ્લો દિવસ છે, આજે ઓફર પૂરી થવાની છે. તો જ્યારે હું ખોટી યુનિવર્સિટીઝથી તમને ચેતવી રહ્યો છું એની સાથોસાથ સિવિલ સર્વિસીસ, સરકારી નોકરીઓ માટેના કોચિંગમાં જે ફેક લેક્ચરર્સ અને ઇન્સ્ટિટ્યૂટ્સ છે એનાથી જ્યારે હું તમને ચેતવી રહ્યો છું તો એની સાથે તમારે સારું અને સાચું માર્ગદર્શન કઈ રીતે મેળવવું એની પણ તમને જાણકારી આપવી મારી ફરજ બને. એટલા માટે સાથે હું આ વાત જોડી રહ્યો છું કે જો આપ આવા કોઈ કોર્सेस લેવા માંગતા હો, સારા માર્ગદર્શન સાથે સારા શિક્ષકો પાસે આપ અભ્યાસ કરવા માંગતા હો તો આપણે એક ઓફર મૂકેલી છે કે જે ઓફર આજે પૂરી થાય છે. બસ એ જ આશા રાખું કે વધુ ગલગોટિયાઝ આપણા દેશમાં હવે ન પાકે, ન આવા કોઈ વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટીના ડીન આવીને તમને કહે કે ભલે સાયન્સ બેકગ્રાઉન્ડ ના હોય અમે તમને બાયોકેમિસ્ટ્રી ભણાવી દઈશું, કે ન કોઈ આપણો વિદ્યાર્થી એવી કોઈ કોલેજમાં જઈ ચડે કે જ્યાં એને ઇન્ડો એલોપેથી જેવા કોઈ તૃતીયમ કોર્સ ભણાવવામાં આવતા હોય. બરાબર, એ જ અપેક્ષા આપણે રાખી શકીએ અને સાથે અપેક્ષા રાખી શકીએ સરકાર પાસેથી કે બહુ ઝડપથી આવી યુનિવર્સિટીઝની વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. કારણ કે આની અંદર જે ફસાનારો વ્યક્તિ છે એ સામાન્ય માણસ છે, ગરીબ માણસ છે, લાચાર માણસ છે. ઘણી વખત લોકો પોતાનું બધું જ વેચી દઈને પોતાના બાળકો માટે પૈસા આપી દેતા હોય છે, એના જીવનભરની કમાણી એ ત્યાં આગળ આપી દેતા હોય છે, પછી એના જીવનમાં કંઈ બચતું નથી. તો એ સરકારની જવાબદારી બની જાય કે એ આવા લોકોને આવા ફ્રોડથી બચાવે. અને એટલે જ મેં કહ્યું કે સરકાર તરફથી સત્વરે આ વિષય પર પગલાં લેવામાં આવે એ જરૂરી છે. આ વિષય પર આપના જે કોઈ પણ વિચાર હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. આપ પણ કદાચ ક્યારેક આવી કોઈક યુનિવર્સિટીમાં જઈ ચડ્યા હોવ, આપના પરિચિતમાંથી કોઈક ત્યાં જઈ ચડ્યું હોય તો એની જાણકારી પણ અમને આપજો કે જેથી આપણે લોકોને જાગૃત કરવામાં વધુ સાવધ થઈને હજુ વધારે માહિતીઓ પ્રસરાવી શકીએ. બસ એ જ. તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.